નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા હતા કે સર તમે બધા વિષયની બ્લુપ્રિન્ટ છે એનો વિડીયો અપલોડ કરી દીધો છે, પણ ભૂગોળ વિષયની જે બ્લુપ્રિન્ટ છે એનો વિડીયો તમે અપલોડ કર્યો નથી, તો ખાસ કરીને અમને ભૂગોળ વિષયની જે બ્લુપ્રિન્ટ છે એ આપો। તો બધા જ મિત્રોની કોમેન્ટને ધ્યાનમાં રાખીને આજે આપણે ભૂગોળની બ્લુપ્રિન્ટ એટલે કે તૈયારી કરવાનો રોડમેપ લઈને તમારી સમક્ષ હાજર થયા છે। પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। આ ઉપરાંત મિત્રો બધા વિષયના આઈએમપી ક્વેશ્ચનના જે વિડીયો છે એ આ ઉપરાંત પીડીએફ ફાઇલ છે એ પણ અપલોડ થઈ ગઈ છે। ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી છે, ત્યાંથી તમે એ પણ ચેક કરી શકો છો। અત્યારે મિત્રો ભૂગોળ વિષયની બ્લુપ્રિન્ટ વિશે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો વિભાગ એ આવે છે। તો વિભાગ એ માટે તમારે કયા કયા પ્રકરણ તૈયાર કરવાના છે? તો ભૂગોળ વિષયની અંદર જેટલા પણ પ્રકરણ છે 1 થી 13 એ બધા પ્રકરણમાંથી એમસીક્યુ આવે છે, એટલે બધા પાઠ છે તમારે તૈયાર કરવાના છે એમસીક્યુ માટે। એના પછી મિત્રો આગળ વધીએ તો વિભાગ બી આવે છે। વિભાગ બી માટે તમારે કયા કયા પ્રકરણ કરવાના છે? તો મેં તમને અહીંયા લખેલા છે: પ્રકરણ 1, પ્રકરણ 3, પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 6, 7, 8, 11, 12 અને 13 આટલા પ્રકરણ છે તમારે વિભાગ બી માટે તૈયાર કરવાના છે। એના પછી મિત્રો વિભાગ સી માટે કયા કયા પ્રકરણ? તો કે 2, 3, 4, 6, 7, 8, 9 અને 11 ને 12 આટલા પ્રકરણ છે મિત્રો વિભાગ સી, એટલે કે 2 માર્કના જે પ્રશ્નો આવે છે એના માટે તમારે તૈયાર કરવાના છે। ત્યાર પછી મિત્રો વિભાગ ડી 3 માર્કના પ્રશ્ન માટે કયા કયા પ્રકરણ તૈયાર કરવા? તો કે પહેલું પ્રકરણ, એના પછી 3, 4, 5, 6 અને 7, ત્યાર પછી 10, 11 ને 12 આટલા પ્રકરણ તમારે તૈયાર કરવાના છે। ઘણી વખત 13મા પ્રકરણમાંથી પ્રશ્ન આવે છે અને ઘણી વખત નથી પણ આવતો, પણ આપણે છે પ્રકરણ 13મું એ પણ તૈયાર કરી લેવાનું છે। કયા કયા પ્રકરણ? તો કે 1, 3, 4, 5, 6 અને 7, એના પછી 10, 11, 12 અને 13 આટલા પ્રકરણ મિત્રો વિભાગ ડી માટે તમારે ખાસ તૈયાર કરવાના છે। ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો વિભાગ ઈ, એના માટે તમારે 5 પ્રકરણ તૈયાર કરવાના છે। 2, 5, 8, 9 ને 10, 2, 5, 8, 9 ને 10 આ 5 પ્રકરણ છે તમારે તૈયાર કરવાના છે વિભાગ ઈ માટે। અને નકશો તમને કયા પાઠમાંથી આવે છે? તો કે 2, 5, 7, 8 અને 9 આટલા પ્રકરણમાંથી તમને નકશા પૂરતી છે પૂછવામાં આવે છે। તો આવી કંઈક છે મિત્રો ભૂગોળની બ્લુપ્રિન્ટ છે। આશા રાખીશ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે અને તૈયારી કરવાની અંદર તમને ઘણી બધી સરળતા રહેશે જો તમે આ પ્રમાણે તૈયારી કરશો તો। ઓકે, તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને તમારા બધા જ મિત્રો છે એને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।